નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। મિત્રો, થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે કયા વિષય પર વાત કરવાના છીએ। જી હા મિત્રો, મોગલધામ ભીમરાણાના મહંત શ્રી પરમ પૂજ્ય ઘનશ્યામગીરી બાપુનું દુઃખદ અવસાન થયું છે અને તમે જે સોશિયલ મીડિયા પર વિડીયો જોવો છો એ તદ્દન ને તદ્દન ખોટા છે। એટલે એવું પણ નથી કે વિડીયો સાવ ખોટા છે, પરંતુ અવસાન થયું છે એ ભીમરાણાના મહંત શ્રી ઘનશ્યામગીરી બાપુનું થયું છે। શ્રી મોગલધામ કબરાવના બાપુ ચારણ ઋષિ તંદુરસ્ત છે અને હેમખેમ છે। કબરાવ ધામના મહંત શ્રી સામત ઋષિએ આ અંગે સોશિયલ મીડિયા પર ખુલાસો પણ કર્યો છે। એ વિડીયો પણ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો। કબરાવ હાલમાં હયાત છે અને હું પણ અહીંયા હાજર છું અને ભીમરાણાની અંદર ઘનશ્યામગીરી બાપુ દેવ થઈ ગયા છે, તેના માટે એવી અફવા ઉડેલી છે કે મોગલધામ બાપુ વયા ગયા। મોગલધામ બાપુ નથી ગયા, ઘનશ્યામગીરી બાપુ ભીમરાણા મોગલધામવાળા દેવ થઈ ગયા છે, એમની સમાધિ થઈ છે। બાપુ અત્યારે હાલમાં હયાત છે અને આ હું એની સામે જ ઊભો છું। જો આ બાપુ બે શબ્દ બોલશે। આમાં શું છે બેટા, લાખોમાં એક બે જેવા માણસો હોય। હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા, ઘણા ખટકી એટલે કોમેન્ટ કરીને મૂકે, કારણ કે આજ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે સારી, કારણ કે અહીંયા બસું બાંધી માણા આવ્યા છે સારું। એ તો બહુ એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો, એ માની કૃપા છે, વડવાળી પરિવારનો મસ્તો બાપ મા મણિધર મોગલનો, એમ આ વસ્તુ છે। આ શું કામ કે આમાં પાછું કબરાવ લખે છે, એટલે આપણે રૂપિયા લેતા નથી, ઘણાને ફ્યુ છૂટી જાય એટલે બિચારા લખે કે આપણે આમ નહીં આમ પૂગશું એમ। આ તો નામ એનો નાશ છે, પણ સમાજની માঝে બધાની જરૂર છે, હારાની જરૂર છે, નીણાની જરૂર છે। જો બધા તમે બેટા હારા આવીશો તો પછી ઓની ક્યાંથી ખબર પડે, એમ હારા નીણાની બધાની જરૂર છે। અમુક તો માણસ કોઈ દી આવું મોકલે નહીં, અને જેટલા સેવકોના કરોડોના ફોન આવ્યો, લાખો નહીં, પણ એટલું જ પૂછ્યું છે કે બાપુને કેમ છે, બસ। અને વાત એ સાચી છે, એ જ પૂછે, પણ અમુક એમ લખી નાખ્યું છે કે બાપુને કાલે હારાનો સમાધિ છે।